કપાસના બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. લગભગ 4 કે 5 દિવસના અંતર પછી આપણે મળી રહ્યા છીએ. એટલા દિવસ સુધી આપણે વિડીયો ન આપી શક્યો એનો ખેદ છે, પણ વરસાદે હતો અને પરિસ્થિતિ પણ થોડીક એવી હતી કે હું વિડીયો નહોતો આપી શકતો. પણ આવો આપણે વાત કરીએ કપાસની બજારમાં અત્યારે માલ સ્ટોકની પરિસ્થિતિ કેવી છે, નવા પાકની પરિસ્થિતિ અને વિદેશની પરિસ્થિતિ કેવી છે. આ બધી જ વાત આખા વિડીયોમાં આવવાની છે. મિત્રો, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 330 લાખ ગાંસડીની આવક આખા દેશમાં થઈ ગઈ છે અને એમાંથી 281 લાખ ગાંસડીનો વપરાશ થઈ ગયો છે. 15.25 લાખ ગાંસડી નિકાસ થઈ છે. નિકાસ ગયા વર્ષ જેટલી થઈ ગઈ એટલી સારી વાત છે. આયાત પણ જબરજસ્ત વધી ગઈ અને રેકોર્ડ બ્રેક 52 લાખ ગાંસડી સુધી ચાલુ વર્ષે પહોંચી ગઈ છે. આની વાત કરી સાથે કહું, ખુલતો સ્ટોક ચાલુ સિઝનમાં 55 લાખ ગાંસડી હતો. આયાત 52 લાખ ગાંસડી થઈ. લોકલ આવક 330 લાખ ગાંસડીની થઈ. એમ ગણતા કુલ પુરવઠો 437 લાખ ગાંસડીનો આપણે ત્યાં ઉપલબ્ધ બન્યો છે. એમાંથી વપરાશ 281 લાખ ગાંસડી, 15.25 લાખ ગાંસડી નિકાસ થઈ. આમ કુલ ડિમાન્ડ 296 લાખ ગાંસડીની રહી છે. અત્યારે સ્ટોક જે કંઈ છે 140.75 લાખ ગાંસડીનો છે. મિત્રો, સ્ટોક અંગે કોઈ શંકા ન કરે, કારણ કે બહુ ઓથેન્ટિક માહિતી લઈને આ સ્ટોકના આંકડા આપું છું. સૌથી વધારે સ્ટોક તમને ખબર છે સ્પિનિંગ મિલો પાસે છે. સ્પિનિંગ મિલોએ જે કાંઈ આયાત કરી છે એ બધું સ્ટોકમાં પડેલું છે. સ્ટોક અત્યારે 140.75 લાખ ગાંસડી છે. એમાંથી 87 લાખ ગાંસડી સ્પિનિંગ મિલો પાસે છે. મલ્ટીનેશનલ કંપનીઓ, એમસીએક્સ ટ્રેડરો અને જીનરો પાસે લગભગ 39 લાખ ગાંસડી પડી છે. સીસીઆઈની વાત કરું, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે 105 લાખ ગાંસડીની ખરીદી ચાલુ વર્ષે થઈ હતી. એમાંથી માત્ર 15 લાખ ગાંસડી જ અત્યારે બચી છે અને આ 15 લાખ ગાંસડી નવી સિઝન આવશે ત્યાં સુધીમાં આરામથી પૂરી થઈ જવાની છે. સીસીઆઈ ઝીરો બેલેન્સ સાથે આગળ વધશે. નવી સિઝનમાં ખરીદી પણ કરવી પડશે. ખુલતો સ્ટોક ચાલુ વર્ષે 55, આયાત 60 જેવી થઈ જવાની ધારણા છે. 52 લાખ ગાંસડી અત્યાર સુધીમાં થઈ છે. આ તમને વાત કરી. અંતિમ સ્ટોક હવે આ ગણાવીને જો તમને કહું તો 94 લાખ ગાંસડી સાથે અંતિમ સ્ટોક સાથે આ સિઝન પૂરી થશે. નવી સિઝનમાં 94 લાખ ગાંસડીના સ્ટોક સાથે શરૂઆત થશે. કપાસની બજારમાં હાલ કોઈ મોટી હલચલ નથી. સૌથી વધારે ધ્યાન અત્યારે વરસાદ અને વાવેતરના આંકડાઓ ઉપર છે. વાવેતરના આંકડાઓ આજે સોમવાર છે એટલે કેન્દ્ર સરકાર તરફથી મોડી રાત્રે આવશે અને રાજ્ય સરકારના જે આંકડા રજૂ થશે લગભગ બપોરે 2-3 વાગે આવી જશે. હું તમને ચોક્કસપણે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર અથવા તો ફેસબુકની અંદર પણ મૂકી દઈશ. યુટ્યુબમાં પણ આપણે મૂકીશું. મોટી ઉલટફેર આવવાના પૂરતા ચાન્સ છે એટલે ખેડૂતો એ આંકડાઓ અંગે શંકા કરશે અને ટીકાપાત્ર પણ બન્યા છે. ટીકાપાત્ર બનવાના પણ છે, દર વખતે બને છે. બીજું, ગુરુવારથી રવિવાર સુધી સૌરાષ્ટ્રભરમાં ક્યાંક ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ થયો છે, પણ મોરબી અને હળવદ પંથકમાં ભારે વરસાદને લીધે નુકસાનીના પણ ઘણા સમાચાર ખેડૂતો તરફથી મને મળ્યા છે. ખેડૂતોએ કોમેન્ટ કરીને જણાવ્યું છે કેટલા વિસ્તારમાં નુકસાની છે એ પાણી ઉતર્યા પછી ખબર પડશે, પણ પાણી ભરાયેલા રહ્યા છે. જ્યાં ઢાળવાળી જમીન નથી ત્યાં મુશ્કેલી પણ છે અને છોડને નુકસાન પણ થયું છે. એમાં મગફળી પણ આવી જાય, કપાસ પણ આવી જાય અને બીજા પાક પણ આવી જાય. સાચો અંદાજ વરાપ નીકળે પછી આવશે. એકંદરે પાકની પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવશે. અગાઉની નબળી પરિસ્થિતિ હતી એમાં હકારાત્મકતામાં ઘણું બધું પરિવર્તિત થઈ રહ્યું છે. ખાસ ધ્યાનમાં લેજો. દેશભરમાં કપાસના વાવેતરનો નવો આંકડો જે કોઈ પણ આવશે કદાચ 105 લાખ હેક્ટર સુધી આવવાની ધારણા અત્યારે દેખાય છે. એનાથી વધારે પણ આવી શકે છે. ગુજરાતની અંદર લગભગ 20 લાખ હેક્ટર સુધીનું વાવેતર ગયા અઠવાડિયાના આંકડામાં દેખાણું હતું. આ વખતે જોઈએ 21 લાખ કે એની ઉપરનો આંકડો ગુજરાત સરકાર કદાચ મૂકશે. એ સાચો છે ખોટો છે તમે જ નક્કી કરજો. વાત કરીએ આપણે બજારની, તો બજારમાં કપાસની આવક અત્યારે નહીવત છે. માત્ર 1000-2000 મણ કપાસ માર્કેટિંગ યાર્ડોમાં ગયા અઠવાડિયામાં આવતો હતો. આજે બજાર યાર્ડ કદાચ ખુલે તો 2 કે 3000 મણથી વધારે કપાસ પોસિબલ નથી. 1500 રૂપિયાથી લઈ 1900 રૂપિયા સુધીના ભાવ ક્વોલિટી પ્રમાણે ચાલે છે. ગામડે સાડી 1800-1875 ભાવ છે. તમારા ગામડે કોઈ ભાવ બોલતા હોય તો કેજો. મોટાભાગે કપાસ નીકળી ગયો છે. જ્યાં જે ખેડૂતો પાસે કપાસ છે જૂજ છે અને એ લોકોએ અત્યારે
હવે કાંઈ વેચવામાં રાહ જોવા જેવું નથી, કારણ કે ક્વોલિટી પ્રમાણે ભાવ મળે. કપાસિયાના ભાવની વાત કરું તો 975 થી 1025 વચ્ચે ચાલે છે અને ખોળ 2200 થી 2375 વચ્ચે ચાલે છે. તેજીનો માહોલ છે, ભાવ ઘણા સમયથી મક્કમ છે, ઊંચા છે, રેકોર્ડ બ્રેક છે. વિશ્વ બજારની વાત કરું તો ન્યુયોર્કની અંદર કોટનનો વાયદો 78 થી લઈને 82 સેન્ટની સપાટી વચ્ચે અથડાઈ રહ્યો છે, તો 84.50 સેન્ટ સુધી ત્યારે જશે જ્યારે 82 સેન્ટની સપાટી એ વટાવશે. 78 સેન્ટની નીચે જાય હાલ એવી કોઈ શક્યતા નથી. હાલ એવો ભાવ નથી થવાનો, પણ નવો પાક આવે, પાક કેવો છે, નવી આવક થાય છે, ત્યાર પછી આપણે જોશું કે 78 થી નીચે જાય છે કે નથી જતું. કપાસના વિડીયોમાં આટલી જ વાત. ફરીથી મળીએ, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર કરજો.